ભારતમાંથી આદિમાનવોના વસવાટના અનેક શું મળી આવ્યા છે? સ્થળો. આદિમાનવો કેવા ઓજારો વાપરતા હતા? પથ્થર અને લાકડાના. ક્યારેક તેઓ શાના ઓજારોનો ઉપયોગ કરતા? હાડકાના. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને શું કહેવાય? પાષાણયુગ. પથ્થરના ઓજારોનો ઉપયોગ શું કાપવા થતો? વનસ્પતિ. આદિમાનવો પ્રાણીઓની ચામડી કાઢવા શાનો ઉપયોગ કરતા? પથ્થરના ઓજારો. આદિમાનવો શરીર ઢાંકવા શાનો ઉપયોગ કરતા? વૃક્ષની છાલ અથવા ચામડા. આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા? જ્યાં પાણી મળે. ભારતમાં કઈ પર્વતમાળામાં ગુફાઓ મળી આવી છે? વિંધ્ય. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી શું મળી આવ્યું છે? ગુફાઓ. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ કયું છે? ભીમબેટકા. ભીમબેટકાની ગુફાઓમાં કેટલા ચિત્રો મળ્યા છે? 500 જેટલા. આ ચિત્રો કયા રંગો વડે દોરેલા છે? પ્રાકૃતિક. ભીમબેટકાના ચિત્રોમાં કોના ચિત્રો છે? પક્ષીઓ, હરણ, માનવો. આ વિડીયોમાં આપનું સ્વાગત છે ગેડિયાઝ ગાઈડન્સ ચેનલ પર. આ વિડીયોમાં આપણે GCERT ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાનની સિરીઝની શરૂઆત કરીએ છીએ. આ ભાગમાં ખાસ કરીને આપણે ધોરણ 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર ના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્ન ઉત્તરો શીખીશું. દક્ષિણ ભારતની કુર્નૂલની ગુફામાંથી શાના અવશેષો મળ્યા છે? રાખના. રાખના અવશેષો શું દર્શાવે છે? અગ્નિની જાણકારી. ભારતમાં કૃષિની શરૂઆત કોના કારણે થઈ? કુતૂહલવૃત્તિથી. લોકો ધાન્ય ઉગાડવા શાનો ઉપયોગ કરવા લાગ્યા? પથ્થરનો. નદીના કિનારે શું ઉગાડવા લાગ્યા? ધાન્ય. કૃષિની શરૂઆત થતાં કેવા જીવનની શરૂઆત થઈ? સ્થાયી. સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. કૂતરા સિવાય તેઓ કયા પ્રાણીઓથી પરિચિત હતા? ઘેટા બકરા, ગાય ભેંસ. કૃષિ અને પશુપાલને આદિમાનવને કઈ તરફ વાળ્યો? સ્થાયી જીવન. ખેતીના ઓજારો શામાંથી બનાવતા? પથ્થરોમાંથી. પથ્થરોમાંથી બનાવેલા ઓજારોમાં કોનો સમાવેશ થાય છે? ખુરપી, છરી, દાતરડા. ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો ક્યાંથી મળ્યા? મહેરગઢ. મહેરગઢ હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાન. ચોખા અને પ્રાણીઓના હાડકાં ક્યાંથી મળ્યા? કોરડી હવા. કોરડી હવા ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. મહાગઢા ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. માનવ વસાહત અને ગેંડાના અવશેષો ક્યાંથી મળ્યા? લાંઘણજ. લાંઘણજ ક્યાં આવેલું છે? ગુજરાત. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન ક્યાંથી મળ્યા? બુર્જહોમ અને ગુફકરાલ. બુર્જહોમ અને ગુફકરાલ ક્યાં આવેલા છે? જમ્મુ કાશ્મીર. ભેંસ, બળદ અને ઓજારો ક્યાંથી મળ્યા? ચિરાંદ. ચિરાંદ ક્યાં આવેલું છે? બિહાર. મહેરગઢમાંથી શાની માહિતી મળે છે? ઘણ અને ખેતીવાડી. મહેરગઢના લોકો કયા ધાન્ય ઉગાડતા? જવ અને બાજરી. મહેરગઢમાંથી કેવા ઓજારો મળી આવ્યા છે? તીક્ષ્ણ. પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? મહેરગઢ. મહેરગઢના લોકો કયા પ્રાણીઓ પાળતા? ઘેટા બકરા. મહેરગઢમાંથી પ્રાણીઓના શું મળી આવ્યા છે? હાડકાં. મહેરગઢના લોકો કેવા ઘરોમાં રહેતા? લંબચોરસ. આ ઘરોમાં શાનો સંગ્રહ કરવાના કોઠાર મળ્યા છે? અનાજનો. એક જગ્યાએ મનુષ્યની સાથે કોને દફનાવેલ છે? બકરીને. બકરીને સાથે દફનાવી તે કઈ માન્યતા સૂચવે છે? મૃત્યુ પછીના જીવનની. ઇનામ ગામ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. ઇનામ ગામમાંથી કોના મૃતદેહોના અવશેષો મળ્યા છે? બાળકોના. ઇનામ ગામના લોકો કેવા આકારના ઘરોમાં રહેતા? ગોળ. ઇનામ ગામના લોકો શું કરતા? પશુપાલન અને ખેતી. ઇનામ ગામના લોકો કયા પાક પકવતા? બાજરી અને જવ. પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો સમય એટલે કયો યુગ? પાષાણ યુગ. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અનેક શું મળી આવી છે? ગુફાઓ. ભીમબેટકાની ગુફાના ચિત્રોમાં કયો રંગ વપરાયો છે? પ્રાકૃતિક. કયા સ્થળેથી ખાડાવાળા મકાન મળ્યા છે? બુર્જહોમ. ઇનામ ગામમાં મકાનોનો આકાર કેવો હતો? ગોળ. ચોખાના અવશેષો ક્યાંથી મળ્યા? કોરડી હવા અથવા મહાગઢા. ગુજરાતમાં કયા સ્થળેથી માનવ વસાહત મળી છે? લાંઘણાજ. ચિરાંદ કયા રાજ્યમાં છે? બિહાર. જો તમને વિડીયો ઉપયોગી લાગે તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી ભાગોમાં વધુ પ્રકરણો અને વન-લાઇનર પ્રશ્ન ઉત્તરો સાથે ફરી મળીશું. આભાર.